મિત્રો, વાત છે ડીસા શહેરની. ડીસા શહેર મધ્યે રહેતા ચેતનભાઈ નામના વ્યક્તિની દીકરી ઘરે રમતા રમતા ત્રીજા માળેથી નીચે પડી જાય છે. આ ઘટના બાદ ચેતનભાઈ પોતાની આ બાળકીને તાબડતોબ દવાખાને લઈને પહોંચે છે. મિત્રો, ચેતનભાઈના હોશ ઉડી જાય છે જ્યારે ડોક્ટરો કહે છે કે તમારી આ બાળકીને હેમરેજ થઈ ગયું છે. મિત્રો, હવે આવે છે આ વાતનો વળાંક. આપનું શું નામ છે ભાઈ? ચેતનભાઈ ક્યાંથી આવો? ડીસા. બાળકીના પિતા એટલે કે ચેતનભાઈ એમ હાર માને એમ ન હતા. ચેતનભાઈને માં મોગલ ઉપર અટૂટ શ્રદ્ધા હતી. માં પ્રત્યે ખૂબ જ મનમાં વિશ્વાસ હતો. અને આ બેન ને શું થયું દીકરીને? દીકરી ઘરે રમતી હતી ને ત્રીજા માળથી ધાબા પરથી પડી ગઈ નીચે. એમણે માં મોગલને આરદાસ કરી કે હે માં, હે દયાળી, આ નાની બાળકીની વારે આવજે. અને મિત્રો, થાય છે પણ કંઈક એવું જ. માં મોગલ આ બાળકીની વારે આવે છે. દવાખાને લઈ ગયા છે ને. હા દવાખાને લઈ ગયા પછી સાહેબ કે હેમરેજ થઈ ગયું છે, હા તો ઓપરેશન કરવું પડશે. ડીસા શહેરના વતની એ ચેતનભાઈએ મનોમન માતાજીને પ્રાર્થના કરે છે અને માનતા માને છે, હે માં, જો મારી દીકરીનો આ બાદ બચાવ થશે તો હું તારા ધામે એટલે કે મોગલ ધામ કબરાઉમાં આ દીકરીને તારા દેવડે લઈ આવીશ. સાહેબ ઓપરેશન લીધી અને મારા જી જી. એમણે મને કીધું કે માતાજી ઉપર શ્રદ્ધા રાખો, તમારે લીલે થઈ જશે. આમ હા. મિત્રો, તે સમયે ત્યાંની જે તે હોસ્પિટલ હશે ત્યાં બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશન બાદ ડોક્ટરોએ ચેતનભાઈને મીઠા વધામણા આપ્યા અને ડોક્ટરોએ કહ્યું કે આ ઓપરેશન શક્ય જ ન હતું, પરંતુ કઈ રીતે આ બાળકીનો બચાવ થયો તે જોઈ અને અમે પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મિત્રો, અશક્ય લાગતા આ કામને શક્ય બનાવ્યું હોય તો એ માત્ર માં મોગલની દયા હોઈ શકે. આ બાદ બાળકી સંપૂર્ણપણે સ્વસ્થ થતાં ચેતનભાઈ પોતાની બાળકીને મોગલધામ કબરાઉ એટલે કે કચ્છમાં આવેલ ભચાઉ શહેર નજીક કબરાઉ ગામમાં મોગલમાના દેવડે દર્શને લઈ આવે છે અને માતાજીના દર્શન કરાવે છે. મિત્રો, કબરાઉના મહંત એટલે કે સામત બાપુ પણ કહે છે કે આ માતાજીની દયા છે, પરંતુ આ જગ્યા ઉપર અંધશ્રદ્ધાને માનવામાં આવતી નથી. તેથી સામત બાપુ કહે છે માં મોગલની કૃપા અવશ્ય, પરંતુ દવા અને દુઆ બંને કામ આવે છે. ઓપરેશન સક્સેસ થયું હા. અને આજે આ રેડી થયું. વાહ વાહ વાહ. આ બાપજીએ મારા મારે જ પડી ગઈ હતી. એક વસ્તુ બેટા, આ કોઈ ચમત્કાર નથી. મિત્રો, આ દુનિયામાં અસંખ્ય એવા દાખલા છે કે આ કળિયુગમાં પણ માં મોગલે પરચા પૂર્યા છે, ઘણા જીવ બચાવ્યા છે, ઘણાની વારે આવ્યા છે. આ કિસ્સો એટલે કે કળિયુગમાં ચમત્કાર કહી શકાય. કબરાઉ મધ્યે વડ હેઠે બિરાજમાન ઈ દયાળી માએ અસંખ્ય લોકોના સપના પૂરા કર્યા છે. માતાજીએ ઘણા લોકોની મનોકામનાઓ પૂર્ણ કરી છે. મિત્રો, આ જગ્યાએ આજે પણ હજારો લોકો પોતાની માનતા પૂરી કરવા આવે છે અને અસંખ્ય લોકો અહીં માતાજી કને કંઈક ને કંઈક માંગવા આવે છે. અને બાપુ કહે છે કે જો તમારામાં શ્રદ્ધા હશે તો ચોક્કસ માં મોગલ આ વડવાડી બેઠી તે તમને આપશે. મિત્રો, તમને તો ખબર જ હશે કે હેમરેજ જેવી બાબતમાં વ્યક્તિનું બચવું મુશ્કેલ છે. હેમરેજ થયા પછી ભાગ્યે જ કોઈ વ્યક્તિ બચી શકે છે અને આ પ્રકારની ઘટનામાં ડોક્ટરો પણ કોઈ પેશન્ટનો હાથ નથી ઝાલતા, પરંતુ વડવાડી એટલે કે માં મોગલની દયા હોય તો આ કળિયુગમાં પણ અશક્ય હોય તે પણ શક્ય થઈ જાય છે. મિત્રો, તમે પણ વડવાડીમાં મોગલને માનતા હો તો અમારો આ વિડીયો લાઈક કરી કમેન્ટમાં જય મોગલ અવશ્ય લખજો. અને હા, વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં તમારા પ્રતિભાવો જણાવજો. અને હા મિત્રો, તમે પણ માં મોગલ પાસે કાંઈ માગણી કરી હોય અને માતાજીએ તમને આપ્યું હોય તો એ ઘટના પણ તમે આ વિડીયોમાં એટલે કે કમેન્ટ દ્વારા અમને જણાવી શકો છો. તમને વિશ્વાસ હતો ને
એટલે નકર ત્રીજા માળેથી પડે ને બેટા ફોદા કાઢી જાય પણ મૂળ વિશ્વાસ એમ તમને વિશ્વાસ